સર્વને જય શ્રી કૃષ્ણ. અને એક નારાયણનું ભજન અથવા કીર્તન સંભળાવવાની કોશિશ કરું છું. પ્રભુ તો વાંસળી પણ વગાડે છે, જે આપણાને ખૂબ જ વહાલી છે. પ્રભુની વાંસળી આપણાને અતિશય વહાલી હોય, પણ પ્રભુ ભક્તોના વગાડવા હોવા ઉપરાંત પ્રભુ ભક્તોની પીડા સમજે છે, જાણે છે. અને પ્રભુ વૈષ્ણવના આ કીર્તન ભજન સાંભળે છે. ભક્તિના પ્રકાર છે શ્રવણ ભક્તિ, ગાયન ભક્તિ અને વાંચનની ભક્તિ, એમ નવધા ભક્તિ છે ને. તો તેમાંથી આપણે આટલું સાંભળીએ અને જે વ્યક્તિ પ્રભુના ગુણ ગાતો હોય એને પ્રોત્સાહન આપીએ તો પણ એક પ્રભુની સેવા જ થઈ ગઈ ગણાય તેવું મારું માનવું છે. કારણ કે પ્રભુને તો ઝીણામાં ઝીણી ઝાંઝરી વાગતી હોય ને તે પણ નાદ સાંભળી લેતા હોય છે નારાયણ તો આપણા. એટલે બસ નારાયણનું નામ લીધું તો નારાયણનું એક કીર્તન કરતાં એક આનંદ થાય છે. તો આશા છે તમને ગમશે અને બધાને શેર પણ કરજો, જેથી બધાને પણ એક આ પવિત્ર મહિનામાં વાણી સાંભળવાનો લાવો મળે. અને એ પણ એક પ્રકારની ભક્તિ જ ગણાઈ જાય. સાંભળવાની પ્રભુની લીલા સાંભળવાની પણ ભક્તિ ગણાઈ જાય અને સેવા પ્રભુના ચરણ સુધી પહોંચી શકે. તો બસ એક સુંદર છે, એના શબ્દો પણ ફાઇન છે કે શ્રીમન નારાયણી નારાયણ હરી હરી, ભજવન નારાયણી નારાયણ હરી હરી, તેરી લીલા પ્રભુ હે ન્યારી ન્યારી, હરી હરી તેરી મહિમા સબસે પ્યારી પ્યારી, હરી હરી ભજવન गिरवरधारी कुंज बिहारी श्रीनाथ जी, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण. श्री जी की छवि सुंदर प्यारी, हम तो शरण तुम्हारी श्रीनाथ जी, तेरी चरण कमल पर जाऊं वारी, जय जय श्रीनाथ जी वाला श्रीनाथ जी, भजमन गिरवरधारी कुंज बिहारी श्रीनाथ जी, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण, हरि ओम नमो નારાયણ. બસ પ્રભુનું ગુણ ગાયા આપણે. જેવી રીતે વાલાની વાંસળી વાગતી તો આખું ગોકુળ ગોપીઓ એ વાલાની વાંસળીથી. પણ એક વાત તમને આજે જરૂરથી જણાવી દઉં કે વાલો જેને વાંસળી વગાડીને બોલાવવા માંગતો હોય ને તેને તે સંભળાય. ઓકે, ખરું ને? એટલે મારા પ્રભુની, આપણા પ્રભુની લીલા અપરંપાર છે. જેને તેની વાંસળી સંભળાય, જેના પર તેની કરુણા થાય તેને વાંસળી સંભળાય અને તેઓ આ સાંભળીને શેર પણ કરે એવું મારું માનવું છે. બસ પછી જરૂરથી હું બીજું એક કીર્તન, નાનકડું છતાં પણ સુમધુર અને સુંદર ગુણ જ છે. એમાં બીજું કાંઈ મને વધારે સમજ ન હોવા છતાં પણ જરાક એવું તો લાગે છે કે એના પ્રભુના આપણે ગુણ ગાઉં છું અને વધારે એના આપણે નામ સ્મરણ કરીએ છીએ આ સાથે, જેનો મને ખૂબ જ આનંદ છે. તો બસ શેર કરજો તમામ વૈષ્ણવોને. જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.